પડી રહે થોડી વાર જા. ચલો હવે અત્યારે આપણા ફર્નિચરનું કામ ચાલુ છે ને સાથે સાથે મારે ખ્વાહિશને જવાનું છે લઈને બહાર. તો જો શું લઈએ યાદે કેટલી શોપિંગ પતી જાય બાકી રહી જશે એ કાલ કરીશું. તો ખ્વાહિશ મેડમ બહુ જ એક્સાઇટેડ છે શોપિંગ કરવાની, સાથે મારે પણ એક વસ્તુ લાવી છે. તો મેં કીધું ચલો અહીંયા આપણે સાડી પણ લઈ લઈએ. હવે ખ્વાહિશ મેડમને કઈ ગમશે તે તમે લોકો જોતા રહેજો, કેમ કે ખ્વાહિશને બીજી ગમવાની છે અને મને બીજી. તમને લોકોને કઈ વધારે સારી લાગશે મારા ઉપર તે કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. અને આ વખતે બધા બ્લોગ બોલા ફટાફટ એડિટ કરી દીધા છે, એટલે બધા બ્લોગ ખ્વાહિશના બર્થડે સુધીના ફટાફટ આવી જશે. બર્થડેનો બ્લોગ સત્યનારાયણની કથાવાળો ચંદુભાઈ એડિટ કરશે. એડિટર અમારા બદલાઈ ગયા છે અને ખ્વાહિશ મેડમને બહુ બધા પાર્સલ આવી ગયા છે. એક્સાઇટેડ થઈને ખોલી રહ્યા છે. જોઈએ પાર્સલમાં શું નીકળે છે. ઓહો આ તો વોચ નીકળી. કોની વોચ? મુચ્છળ માવાની. હવે બાપરે બિચારીનો પચકો થઈ. એને એમ હતું કે મારા બર્થડે માટે કંઈક નીકળે, પણ આ તો મોજા નીકળ્યા. હવે એના પછીનામાં શું હશે જોઈએ. એને એમ જ છે કે મારા માટે રે સવાલ નીકળી. એક કંઈ એનો પાર્સલ નહીં નીકળ્યો. તમને શું લાગે છે નેક્સ્ટ પાર્સલ ખ્વાહિશનો હશે? એના માટે વિડીયોનો સ્કીપ ના કરશો, બહુ જ મજા આવશે આજે ખ્વાહિશને વિચારીને જોજો પડું છું. અને અહીંયા સાથે આપણા ફર્નિચરનું કામ ચાલુ છે. ભાઈનું કામ હજુ પત્યું નહીં. આઈ થિંક થોડી વાર પતી જાય પછી સાફ સફાઈ કરીશું. આજે પતી જાય તો સારું છે, લાગતું નહીં, કેમ કે ભાઈ અમને કાલે બી ઉલ્લુ બનીને જતા રહ્યા હતા. હવે આ લોકો કામ નહીં બતાવે ત્યાં સુધી હું નવરી ગઈ ત્યાં સુધી મેં કીધું હાલ આપણે ફટાફટ કંઈક જમવાનું મંગાવી લઈએ, જમી લઈએ, કેમ કે અમનું કામ ચાલુ છે એટલે જમવાનું બનાવવાની મજા આવતી નહીં. હું જમવાનું બનાવવા બેઠીને પેલા ફર્નિચરવાળા ભાઈ તો બધું પેકિંગ કરી નાખ્યા, ભાગી નીકળ્યા. અને જમવામાં મસ્ત અહીંયા પંજાબી ડીશ મંગાવી અને મેં એને ખ્વાહિશ અહીંયા બેસીને ખાવાનું કર્યું ને એ ભાઈએ બહાર પેકિંગ ચાલુ કરી દીધી છે. તો હવે એ ભાઈ જતા રહેશે ને કાલે આવીને કરશે ને કાલે સુધી બધા મહેમાન આવી જશે. તેના માટે બ્લોગ હું તમારા માટે નેક્સ્ટ બ્લોગ લઈને આવીશું. સો તેના માટે પ્લીઝ તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈવને લાઇક કરતા રહેજો. અને થોડુંક અત્યારે ટાઈમ ટેબલ ડિસ્ટર્બ છે, થોડાક ટાઈમમાં આપણે બધું સેટ કરીશું. અને સાથે ઘણો સામાન મંગાવવાનો તો કરિયાણાનો સામાન નહોતો એટલે મારે બહાર જવાયું નહીં, તો મેં ચલો ઓર્ડર કરી દીધું છે. એટલે અહીંયા સામાન પણ બધું આવી ગયું છે. તે આપણે આ સામાન ગોઠવી કાઢીએ અને ચેક કરી લઈએ કે આમાંથી આપણે શું રાખવા બાકી રહી ગયું તે આપણે ફરી માર્કેટમાં જઈને લઈ આવીશું. અને હવે વિચાર આવે છે કે હવે શું मॉर्निंग हर हर महादेव माय ऑल फैमिली मेम्बर्स। आज है 23 को घर पर सब लोग आने वाले हैं, तो नवनीत, अरविंद, मम्मी, पापा सब लोग आ जाएंगे आज। सो मैंने फटाफट से यहाँ खाना बनाना रेडी है। यहाँ पर देखिए मैंने ये आलू की सूखी सब्जी बनाई है, मैंने ये इसमें निकाल कर रख दी। यहाँ पर मैं रोटियाँ सेक रही, इसमें मैंने चावल बनाए हैं। यहाँ पर दूध गर्म हो रहा है, ये देखो मेरी रोटियाँ चालू है। और यहाँ पर मैं ये दाल बना कर रख दी, मस्त ख्वाहिश की फेवरेट है ये दाल। सो मैंने ये वाली बनाई है। और यहाँ पर भी फर्नीचर का भी काम थोड़ा बाकी है। और ये ख्वाहिश मैडम है हमारी जो खाने में लगी हुई है क्योंकि इनको भूख लग रही थी। और ये देखिए ये फर्नीचर का काम हमारा अभी चालू है। 12 बज गए, इन्होंने मुझे बोला था कि मैं आ जाऊँगा, पर अभी भी आए नहीं। तो ये जब तक आए तब तक मैं रोटियाँ सेक लेती हूँ ताकि मैं फ्री हो जाऊँ, फिर हम लोग जाएंगे शॉपिंग के लिए। तो આ એક જ બ્લોગમાં મેં 2 દિવસનો બ્લોગ લીધો, એટલે 23થી સ્ટાર્ટ કર્યું, 22થી સ્ટાર્ટ કર્યું હતું, સોરી 23 પર આવી ગયા. અમે જમવાનું બનાવી દીધું હતું ને અમે જમવા બેસી ગયા છે. મમ્મી પપ્પા હજુ આવ્યા નથી, એમની બસ લેટ થઈ ગઈ, તો ત્યાં સુધી અમારે થોડી શોપિંગ કરવા જવાની હતી, તો અમે નીકળી પડ્યા શોપિંગ કરવા. અને શોપિંગ મને અહીંયા જે કપડાં ગમે છે તે મેં લઈ લીધા છે. અને અહીંયાથી હવે અમે પાછા ઘરે જઈએ ફટાફટ, કેમ કે આ આટલું ફર્નિચર પત્યું છે ને આટલું બાકી છે. ફર્નિચર પતશે ત્યાં સુધી આવી જાઓ સાફ સફાઈ કરવાવાળા. તો જો આ બધા સાફ સફાઈ કરી રહ્યા છે. આ અમારા અરવિંદભાઈ છે જે સાફ સફાઈ કરી રહ્યા છે. જો આના માટે છોકરી શોધવાની છે, જે છોકરી આવશે તેને અમારે બહુ ચિંતા રહેશે નહીં. ભાઈને અમારા બધા કામ આવડે છે. જો કોઈના ધ્યાનમાં હારી છોકરી હોય તો બતાવી દેજો, તો અમે લોકો પહેરે લુગડા જાન લઈને મસ્ત લેવા આવી જઈશું. અને હવે પછી મારે મહેંદી મૂકાવવાની હતી, તો અરવિંદાને નવનીતે કીધું દીદી આપણે મહેંદી મુકાઈ આવીએ, કામ તો હું કરી નાખીશ. એટલે અમે લોકો ફટાફટ પહોંચી ગયા હેન્ડલૂમમાં મહેંદી મુકાવા. મહેંદી મૂકીને આપણે કંઈ કામ કરવાનું નથી, મસ્ત ઘરે જલસા કરવાના ને ઓર્ડર કરવાના છે. ને પછી આ અમારા 2 ભાઈઓ છે ચંગુ મંગુ, તે કરશે કામ ઘરે જઈને અને આપણે મસ્ત શાંતિથી બેસીને જલસા કરીશું. અને એના પછી થોડું ઘણું રહી જશે તે આપણે કાલ કરી લઈશું. હજુ 24 બાકી છે, 24 જ ધમાલ કરવાનું છે. સૌથી વધારે ધમાલ 25ના બ્લોગ્સમાં થશે ને, એ બી 2 થી 3 બ્લોગ્સ આવશે. સો તમે લોકો ચેનલને જો અત્યારે સુધી સબસ્ક્રાઈબ ના કર્યું તો અત્યારે સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓન કરી લેજો. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મહેંદીની ડિઝાઇન કેવી લાગી તમને લોકોને
તે પણ કહેજો જરા. જો અહીંયા મેં મહેંદી મૂકી ફટાફટ મૂકી દીધી ને હવે અમે લોકો અહીંયા આવી ગયા ગિફ્ટ લેવા. તો પહેલાં અમે લોકો અરવિંદના તરફથી ગિફ્ટ લઈ લઈએ, પછી નવનીતનો નંબર એક એક કરીને બધાના તરફથી ગિફ્ટ લેવાની છે. તો મેં અરવિંદના તરફથી ગિફ્ટ લઈ લીધી છે, પણ ગિફ્ટ મેં તમને બ્લોગમાં બતાવીશું નહીં, કેમ કે પછી સરપ્રાઈઝનું મજા શું આવે તો તે તમને નેક્સ્ટ બ્લોગમાં મળશે. ચોથનો બ્લોગ હશે એ બી. અને અહીંયા ગોરા પાર પર આવી ગયો તો હવે એ પણ કામ ધંધા કેમ કે સફાઈ કરતા તને નહીં આવડતું આપણે ધમબાપુને પણ કામ કરાવવાનો છે. અને ધમબાપુ લઈને આવ્યા છે જામફળ મને બહુ. સો જો આપણા માટે જામફળ આવી ગયો છે, ધમબાપુ લઈને આવ્યા છે. થેન્ક યુ.